તો જો સામે તમારા જોડે ઘણી બધી રેખાકૃતિ છે, એમાંથી તમારા કયા કયામાં સમઘન બનશે, કયા કયામાં સમઘન નહીં બને, એના માટે તમને કાગળ આપેલ છે. તો દરેક ચોરસ 4-4 સેન્ટીમીટરનો બનાવીને 6 ફલક સપાટીવાળું આકૃતિ દોરીને દરેક જણને અલગ અલગ આપ્યું છે. પછી એને તમારે કાપીને ગળી પાડવાની છે, વાળવાનું છે, અને સમઘન બને છે કે નહીં તે કહેવાનું છે. 4-4 સેન્ટીમીટરનું પહેલાં માપ લેવાનું. જો તમને લાગે કે બહુ મોટું પડી ગયું છે તો તમે 3-3 સેન્ટીમીટરવાળું બનાવી શકો છો. લગભગ આવી જશે, મોટું કાગળ આપ્યું છે એટલે. કેટલા સેન્ટીમીટર લીધું? 3 લીધું. આ જબરજસ્ત કામ હતું. તો દરજીમાં ચાલી જાય હે. હા, પહેલાં મોટું ઉડાડી દીધું એમ સાઈડમાંથી, એટલે શાંતિથી કાપતા ફાવે. સરસ. શીખલા હવે ગળી પાડવાની. આ જ્યાં જ્યાં કર્યું છે ને, અહીંયા 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 ગળી પાડવાની. આમ વાળીને આ રીતે બધી બાજુ ગળી પાડવાની. જો તો ઊંધી પાડશો ગળી તોય ચાલશે, ના ખબર પડે તો ઊંધી પાડજો એટલે ફાવે. સમજ્યા? પાછળની સાઈડ કેવું દેખાશે તમને. ઊંધી એટલે આના આમ વાળો એટલે દેખાશે. આમ દેખાય, લીટી દેખાય ને, આ લીટી દેખાય ને ત્યાં ધીમે રહીને પછી આ રીતે દબાઈ દેવાનું. એ રીતે પાડો એટલે પાછળની સાઈડ આપણે ચોરસ બોક્સ જેવું બનશે અને સારું પણ લાગશે. લીટીઓવાળું જોવાની, લીટી તમારે પાછળ ધ્યાનથી જોવાની. ક્યાં બાકી રહી ગળી? ક્યાં બાકી રહી? બધી જ જે ગળી પાડી એને ભેગે કરીને ચોરસ બોક્સ બને છે કે નહીં સમઘન એ બધા. અહીં ઊંધી નથી કરવાની. હવે એમને એમ બોક્સ બનાવો. હા, બધા હા એમ ભેગું કરી પેલી બાજુથી ભેગું કરો, આ બાજુથી ભેગું કરો. સરસ. શું સમઘન બને છે કે નહીં? સાહેબ ઊંચો કરો, કશું છટકી જાય હાથમાં. પકડ ફીટ. હા, પકડ ફીટ. સમઘન બન્યો? બને ને? આ આકૃતિમાંથી સમઘન બને છે. તમારા છેલ્લા નંબરની હતી ને આ VI, એમાં સમઘન બને છે કે ને ગળી પાડીને બધા જોઈન્ટ કરીને બોલો, બની ગયો? હા. સરસ. સમઘન બને છે. ખોલો તો કઈ ખોલો કયા નંબરની ખોલી દો. હા, આમ ઊંધું કરો. કયા નંબરની આકૃતિ હતી? ચલો, હવે સમઘન બને છે કે નહીં એમાંથી ગળી પાડીને વાળીને હા કે ના કહેવાનું. બને છે. ઓકે, બરોબર. પણ લાગ્યું? ગળી પાડી દીધી. હવે એને વાળો ગળીને. સમઘન બને છે કે નહીં? શું થાય છે?
એક ડબલ થઈ જાય છે, એકના ઉપર એક ડબલ થઈ જાય છે અને જે આ ખાનું થવું જોઈએ પૂરું બંધ થતું નથી. તો ખોલો હું સમજાવું. તો કેમ આવું થયું? તો જો એક બાજુ 4 આવી ગયા, 3 3 હોત, 2 ભાગ પાડેલા હોય તો જેટલા આ બાજુ હોય એટલા આ બાજુ હોય તો સમઘન વ્યવસ્થિત બનશે. આ આકૃતિ બનતો નથી. 4 એ 4ના લીધે એક એકના ઉપર ચઢી જાય છે. તો કયા નંબરની આકૃતિ? બીજા. ચાલો સમઘન બને છે કે નહીં? એકબીજાને ગળી પાડીને વાળો. બને છે ને? તો સરસ, સમઘન બને છે. આ 4 એ 4 જે એક જ દિશામાં હોય, 3 બીજી દિશામાં છે એટલે સમઘન બને છે. પટ્ટો સામે સરસ. તમારે બને છે? કયા નંબરની આકૃતિ? પહેલાં બને છે? બનાવો, ટ્રાય કરો. આને વાળો, અહીંયા ગળી પાડો, અહીંયા ગળી પાડો, અહીંયા ગળી પાડો. જો આગળ આને પકડવા દે, તું આ 2 પકડી રાખ, બસ. હવે તું આ વાળ, આ બધા. હા, એને ગળી પાડો. પછી પેલાને ગળી પાડો, આના. હા, એ લીટીઓ કરી એને ગળી પાડવાની. જેટલી લીટીઓ કરી એને ગળી પાડવાની. લીટીથી આખું પાછી ગળી ના પડી જોઈએ, એટલું ધ્યાન રાખવાનું. નહીં પડી સરખી. ના ભાવ તો ઊંધી પહેલાં પાડવાની, પછી સીધી કરી દેવાની. હા હા, એ રીતે. સરસ. એ બધી ગળી પાડીને સમઘન બને છે કે નહીં ચેક કરો ભેગું કરીને. આ 2 તું પકડી રાખ, તું આ બધું પકડીને ભેગું કર. આ 2ને નીચે આમ દબાઈ દે, આમ આમ, અને આ ઊભું કરી દે. હવે બનાવ, આના આમ ઊભું પકડી રાખ. હા, હવે બનાય. શું થાય છે? બને છે કે આ ડબલ થઈ જાય છે? બને છે કે નહીં બનતો? ખુલ્લો રહી જાય છે, નથી બનતો. ઓકે, ક્લિયર. કયા નંબરની આકૃતિ? 7મા નંબરની આકૃતિ. ચાલો બતાવો, ખોલો, બનાવો. સમઘન બને છે કે નહીં? બોલો. બને છે. ઓકે, 7મા નંબરની. કયા નંબરની આપી? 5મા. ઊંધું કરો, લીટીઓ બતાવો. હા, ચલો ઓકે. 5મા નંબરની આકૃતિ આવી હતી, હે ને? સરસ. હવે આમાં સમઘન બને છે કે નહીં બતાવો. હા કે ના? ના. ઓકે. નંબરની આકૃતિ હતી 4. બતાવો તો ખોલીને. ઓકે, આવી હતી. હવે એનામાંથી સમઘન બને છે કે નહીં? હા કે ના? પકડી રાખો 3 બાજુ. હા, બોલો. હા કે ના? હા, બને છે.